અમદાવાદની અંદર વટવા બાદ વધુ એક આવાસ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। મકરબાની અંદર પણ આવાસો ધૂળ ખાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકરબામાં 1500 મકાન બનાવાયા। ફેબ્રુઆરી મહિનામાં આવાસનું લોકાર્પણ કરાયું, પરંતુ હજી સુધી લાભાર્થીઓને આવાસ નથી ફાળવાયા। લાભાર્થીઓ અનુસાર મેન્ટેનન્સ સહિત તમામ રકમ ચૂકવી હોવા છતાં આવાસની ચાવી નથી મળી। સ્થાનિક કોર્પોરેટર હાજી સિમેન્ટવાલે આશંકા વ્યક્ત કરી કે જો લાભાર્થીઓને આવાસો નહીં ફાળવાય તો વટવાના આવાસ જેવી સ્થિતિ સર્જાશે। તો વટવા અને મકરબાના આવાસની આ સ્થિતિ છે, જોઈ શકાય છે। બંને જગ્યાએ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અહીં આ મકરબાના આવાસ પણ ધૂળ ખાઈ રહ્યા છે। લાભાર્થીઓને સોંપવામાં નથી આવ્યા આવાસો। મેન્ટેનન્સ સહિત તમામ રકમ ચૂકવી હોવા છતાં આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મકરબાના આવાસો ધૂળ ખાઈ રહ્યા છે। તો આ સ્થિતિ છે અમદાવાદની અંદર સરકારી આવાસની।